નમસ્તે દોસ્તો, આજે આપણે ખ્યાતિસ કિચનમાં બનાવીશું ઉત્તરાયણમાં ઊંધિયામાં ઉપયોગમાં આવતા એવા મુઠિયા. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં બેસન, ઘઉંનો જાડો લોટ અને સોજી લઈ લઈશું. હવે તેમાં મેથી ઉમેરીશું. હવે તેમાં 1 ચમચી મીઠું, ચપટી હિંગ, 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો લઈ લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું એકસાથે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરી અને તેનો લોટ બાંધીશું. અહીંયા આપણે જરૂર પડે તેટલું જ પાણી ઉમેરવાનું રહેશે. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું અને નાના નાના મુઠિયા વાળી તેને તળવા મૂકી દઈશું. આ મુઠિયા આપણે એકદમ ધીમી આંચ પર તળવાના રહેશે. આ મુઠિયા આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના રહેશે. આ મુઠિયાનો આપણે ઉપયોગ ચા સાથે નાસ્તામાં પણ કરી શકીએ છીએ. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ઉત્તરાયણમાં ઊંધિયા માટે ઉપયોગી એવા મુઠિયા આપણા તૈયાર છે. જો મિત્રો સારું લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરો.